નમસ્કાર દર્શક મિત્રો, સમય ચક્રમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સમય કોઈના માટે રોકાતો નથી અને કોઈના પણ વશમાં નથી, પણ હા, સમયને જો જાણવો હોય તો ચોક્કસપણે આપણે જાણી શકીએ છીએ. તેના માટે જ ઋષિમુનિએ રચેલું શાસ્ત્ર એટલે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ શાસ્ત્ર માટે એમ કહેવાય છે કે ભલે હજારો વર્ષો પૂર્વે રચાયું છે, પણ આજે આધુનિક જમાનામાં પણ એટલું જ સચોટ અને ઉપયોગી રહેતું હોય છે. પણ હા, જો તેના માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવાય તો. દર્શક મિત્રો, વૈજ્ઞાનિક અભિગમથી જ્યોતિષશાસ્ત્રની મદદથી સાચો અને સચોટ માર્ગદર્શન મેળવવાનો કાર્યક્રમ એટલે કે સમય ચક્ર, કે જેમાં આપ લાઈવ કોલિંગ કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો. અને આપણને જ્યોતિષશાસ્ત્ર વિશે અને આપના પ્રશ્નો વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે સ્ટુડિયોમાં મારી સાથે ઉપસ્થિત છે વિશ્વવિખ્યાત જ્યોતિષી જ્યોતિર્ભૂષણ કલ્પેશભાઈ ઉપાધ્યાય. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, દર્શક મિત્રો, આપ પણ કોલ કરી શકો છો, પણ ચોક્કસપણે સમયનું ધ્યાન રાખજો, કારણ કે સમય ચક્રમાં સમય એક ચોક્કસ જ હોય છે. અને સૌથી પહેલા કોલર પણ જોડાઈ ગયા છે, તો સૌથી પહેલા તેમની સાથે વાત કરી લઈએ. હલો. હેલો. હાજી, આપનું નામ જણાવશો? પટેલ દીપિકાબેન અરવિંદભાઈ. અચ્છા, અને આપનું ડિટેલ આપશો? બર્થ પ્લેસ એટલે જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ. 87. હલો, ફરી બોલશો? 6/10/1987. 6/10/1987. અને જન્મ સમય અને સ્થળ? જન્મ સ્થળ સિંહી, ઊંઝા તાલુકાનું. ઊંઝા છે? હા, સિંહી. ઓકે, નજીકનું સ્થળ. અને સમય શું છે જન્મનો? એ સમય નથી ખબર હો સર. જી, સમય નથી. તો પ્રશ્ન શું છે આપને? હા, તો બે પ્રશ્ન છે સર મારા. કે અમે છેલ્લા 1.5 મહિનાથી અહીંયા પતિ પત્ની કચ્છમાં રહીએ છીએ અને બહુ જ હેરાન થઈએ છીએ આર્થિક રીતે. કલ્પેશભાઈ, સમય નથી તો શું કહેશો? કોઈ ચિંતા ના કરો બેન, તમારો સમય નથી. પરંતુ હું તમારી કુંડલીનો અભ્યાસ કરતા એટલું કહી શકું કે તમારું મન જે રાહુ જોડે ભીડાયેલું છે, ચંદ્ર રાહુનો ગ્રહ દોષ અને 7મું સ્થાન એનાથી જોવામાં આવે, સમય ના હોય તો ચંદ્ર કુંડલીથી એનું સચોટતા મળે છે. એની માટે હું તમને એટલું જ કહી દઉં કે તમારા મંગળ, કેતુ અને સૂર્ય જે જોડે બેઠેલા છે, કારણભૂત બનેલા છે. એટલે તમે સૂર્યની આરાધના કરો અને પતિદેવ સાથેના સંબંધો સુધારવા માટે જેટલું સૂર્યની આરાધના કરશો એટલું તમને રિઝલ્ટ મળશે. અને તમારા આ જે દોષ પડેલા છે એ દોષનું એકવાર અવશ્ય નિવારણ કરાવશો અને વિષ્ણુ ભગવાનની સેવા પૂજા કરશો તો ક્યારે પણ તમને આ તકલીફ આવશે ને. તમારા પતિ જોડેના સંબંધોથી લઈને દરેક વસ્તુમાં તમે આગળ વધી શકો એવું આ કુંડલી કહી જાય છે તમારી. ચોક્કસપણે તો જે ઉપાય બતાવવામાં આવ્યો છે જરૂરથી ખૂબ જ ભાવપૂર્વક કરજો. ઘણીવાર એવું બનતું હોય છે કે ભાવપૂર્વક કરેલો સાદો ઉપાય પણ જીવનમાં સફળતા અથવા તો ઈચ્છિત પરિણામ આપતો હોય છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે ચોક્કસપણે પહેલા કોલર જોડાઈ ગયા હતા એટલે વાત કરવાની રહી ગઈ હતી. આજે આપણે જાણવાનું છે વિલંબથી થતા લગ્ન વિશે. ઘણા બધા કારણો હોય છે, પણ મુખ્યત્વે લોકોના મનમાં એક ખૂબ મોટો પ્રશ્ન હોય છે કે મંગળ છે એટલે કે મોડા લગ્ન થશે. એક એવી જનસાધારણ માન્યતા છે. પણ આજે આપણે એ જ માન્યતાનું નિરાકરણ લાવવું છે, સમજવું છે કે જ્યોતિષશાસ્ત્ર આ જે પ્રશ્ન છે, મુદ્દો છે, તેના પર શું પ્રકાશ પાડે છે. તો સૌથી પહેલાં કલ્પેશભાઈ, એ જ જાણવું છે કે લગ્ન મોડા કરવામાં મંગળ ખરેખર ડીલે કરાવે છે કે? સોરી, પહેલાં તો એક વસ્તુ કહી દો કે મંગળ ક્યારેય ડિલે કરાવતો નથી. મંગળ જોઈને લોકો કહેતા હોય છે કે મંગળ છે એટલે મારી બાળકીના લગ્ન જલ્દી નથી થતા, અથવા તો કોઈ જ્યોતિષ મિત્ર પણ કહેતા હોય છે કે મંગળના લીધે તમને આ તકલીફ થતી હોય છે. પરંતુ મંગળ દોષ હોવો એ આખી વસ્તુ અલગ છે અને મંગળ હોવો એ અલગ છે. એટલે એ પહેલું, ચોથું, 7મું, 8મા અને 12મા સ્થાનની અંદર મંગળ જોઈને કહી દેતા હોય છે કે મંગળ દોષ છે, પણ એ નિર્દોષ છે, તકલીફ વગરનો છે. જાણવાની જરૂર છે. જો 100 કુંડલીનો અભ્યાસ કરવામાં આવે મંગળવાળી, તો એમાંથી 80 થી 85 કુંડલી મંગળ વગરની નીકળતી હોય છે. એટલું સમજી લેજો મિત્ર કે જો તમારી કુંડલીની અંદર મંગળ દોષ લાગેલો હશે, બરાબર, તો તમારા ઘરની અંદર તમારા ભાઈ બહેનનું સુખ તમને ઓછું મળતું હશે, ગાડી બંગલાનું સુખ ઓછું મળતું હશે. બીજું એક વસ્તુ ખાસ કહી દો કે જો મંગળની વાત કરવામાં આવે તો મંગળ ભલે 7મા સ્થાને જોતું હોય, પહેલા સ્થાને બેસીને, ચોથા સ્થાને બેસીને, 7મા, 8મા કે 12મા, પરંતુ એ ફક્ત ને ફક્ત લગ્ન જીવનની અંદર તકલીફો એટલે કે ઝઘડાઓ કરાવતો હોય છે, એકબીજાના અણબનાવ કરાવતો હોય છે. બાકી લગ્ન મોડા કરવા માટે તો ફક્ત ને ફક્ત વધારે પડતો શનિ ને સૂર્ય જવાબદાર કહેવામાં આવે છે અને 7મું સ્થાન જવાબદાર કહેવામાં આવે છે મિત્રો. બરાબર છે? જી બિલકુલ.
તો ખૂબ સરસ જાણવા મળ્યું છે કે આ એક માન્યતા રહી છે કે ભાઈ મંગળ મોડા લગ્ન કરાવે છે. ખૂબ સરસ આપણને શાસ્ત્રીય રીતે સમજવા મળ્યું છે કે આજના આધુનિક જમાનામાં મંગળને આપણે કેવી રીતે સમજવું જોઈએ. એ વિલંબ નથી કરાવતો, પણ હા, દાંપત્ય જીવનમાં ચોક્કસપણે ક્યાંક તકલીફો આપતો હોય છે. આગળ પણ બીજું જાણીશું, પણ અત્યારે હાલ જોડાયા છે એક કોલર. તમારી સાથે વાત કરીએ. હલો. હેલો, હા જી, આપનું નામ જણાવશો? મારું નામ જમીલા છે. જી જમીલાબેન, અને આપને આપની જન્મની વિગત આપશો? મારી જન્મ છે 6/5/1972. 6/5/1972 છે જમીલાબેન આપની જન્મ તારીખ છે. તો સમય અને સ્થળ? જમાઈ સ્થળ જમાઈ સ્થળ સિદ્ધપુર છે. પૂર છે. જમાઈ સ્થળ સિદ્ધપુર છે. અને સમય ટાઈમિંગ શું છે તમારો જન્મનો? સમય ખબર નથી મને. આશરે કોઈ અંદાજ ખરો કે? નહીં, એ બી ખબર નથી મને. ઓકે, આજે કદાચ સમય હવેના પ્રશ્ન ચોક્કસ. અને પ્રશ્ન શું છે આપનો? મેં શાદીશુદા છું. મારા શાદી કરવાના 16 વર્ષ થઈ ગયા છે, પણ એક ભાઈ મારી લાઈફમાં 10 વર્ષથી આવેલા છે. મારા હસબન્ડના સાથે પ્રોબ્લેમ ચાલતા હતા. તો એ મુસ્લિમ ભાઈ છે, એનું નામ રફીક છે. તો એ 10 વર્ષથી મારા સાથે જ છે. અમારા બધા રીતના રિલેશન છે. એની બી શાદી થઈ ગઈ છે છેલ્લા 7 વર્ષથી. તો એ ભાઈ શું મારા સાથે બરાબર રહેશે કે આગળ જતા મારા સાથે કઈ દગો કરશે, કે હમણાં બી મારા સાથે કોઈ ચીટિંગ કરી રહ્યા છે, એ જાણવું છે. તો જમીલાબેન, પ્રથમ તો આપને બતાવી દો કે તમારા ચંદ્ર કુંડલીથી જે પ્રમાણે જોવામાં આવે છે એ પ્રમાણે તમારી કુંડલીની અંદર ચંદ્ર અને રાહુનો જે દોષ છે તમારું મન વિચલિત કરતો રહે છે. બીજા નંબરની અંદર કે તમારી કુંડલીની અંદર શનિનું બળ ઓછું છે, એટલે તમને હર હંમેશ કંઈ ને કંઈ અંદર તકલીફો રહેશે ને ઉણપ રહેશે કે મને પ્રેમ બરાબર મળતો નથી. પરંતુ તમારી જોડેનો પ્રેમ આ પ્રમાણે જ રહેવાનો છે અને એમાં કોઈ જ ઉણપ આવે એવું દેખાતું નથી. પરંતુ હું તમને એક વસ્તુ ખાસ જણાવી દઉં કે તમે જો આ કુંડલી પ્રમાણે જો તમે ઓપલનો નંગ ધારણ કરવામાં આવશે તો તમને એનું સવિશેષ રિઝલ્ટ મળી શકે એવું આ કુંડલી બતાવી જાય છે. ચોક્કસ જમીલાબેન, જે રીતે આપણે માર્ગદર્શન મળ્યું છે, આ જ જ્યોતિષશાસ્ત્ર છે કે ફક્ત આપણે જે તકલીફો છે તેનો ઉપાય નહીં, પણ આપનું એક મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ પણ આપતા હોય છે કે આપ કેવા પ્રકારનો સ્વભાવ ધરાવો છો અને આપના જીવનમાં શું શું થઈ શકે એવું છે. એટલે એ પણ એક ઉપયોગી રહેતું હોય છે. એમ એટલે કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્ર છે એક સર્વાંગી શાસ્ત્ર છે કે જે ફક્ત શારીરિક જ નહીં, પણ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પણ રીતે મદદ કરતું હોય છે. કલ્પેશભાઈ, આપે જે કહ્યું કે મંગળની તો વાત થઈ ગઈ કે વિલંબ કરાવતો નથી, પણ આગળ આપણી પાસે એ પણ જાણવું છે અન્ય વિશે પણ. જો કે એક કોલર જોડાઈ ગયા છે, વાત કરી લઈએ. હલો. હા બોલો સાહેબ. હાજી રાજેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું. આપની વિગત જણાવશો? હલો, જરા શાંતિથી બોલશો, આપનો અવાજ સ્પષ્ટ નથી આવતો. હા સાહેબ બોલો. 14/5/1965. 26/5/1965, બરોબર? 14/5/14/5. હા, 26મી મે, બરોબર ને? 14/5 સાહેબ. 14/5 છે. ઓકે, સોરી. અચ્છા. અને હેલો. હાજી, જરા અવાજ આપનો ઓછો આવે છે, જરા મોટેથી બોલશો. હા, 4:32 સમય સવારે. અને ક્યાં જન્મ છે આપનો? સવારે 4:32 ટાઈમ સવારે. જન્મસ્થળ જન્મસ્થળ કયું તમારું? ડાંગરવા, કડી તાલુકામાં આવ્યું. ડાંગરવા, કડી તાલુકામાં આવ્યું છે. ઓકે રાજેન્દ્રભાઈ, અને આપનો પ્રશ્ન શું છે? સાહેબ મારો પ્રશ્ન છે, મારું મકાન ક્યારે થશે, બરોબર? જી. અને બીજો સાહેબ આ પ્રશ્ન સાહેબ પૈસાની બચત નથી થઈ, કદાચ વિદેશી ખરો મારો? વિદેશ યોગનો પ્રશ્ન છે અને મકાન યોગનો પ્રશ્ન છે. તો રાજેન્દ્રભાઈ, આપની કુંડલીનો અભ્યાસ કરતા એટલું તો જાણવા મળ્યું છે કે તમે કેમધ્રુમ દોષવાળા વ્યક્તિ છો, એટલે રૂપિયો તમારી જોડે ટકવાની તકલીફ દેખાઈ રહી છે. બીજા નંબરની અંદર જો વિદેશની જો ચર્ચા કરવામાં આવે તો 100% તમે વિદેશ નહીં પણ વિદેશ જેવા થોડા દૂરના સ્થળની અંદર જઈ અને રૂપિયા પૈસા કમાવી શકો એવા છો. પરંતુ તમારા કેમદ્રુમ દોષનું નિવારણ કરાવવું જોઈએ અને ચાંડાલ દોષનું નિવારણ કરવું કે ગુરુને શુક્ર, દેવ અને દિત્ય ભેગા બેઠા છે. એ તમને બહાર જવામાં વિલંબ અને વિદેશથી જતા રહ્યા તો તમને ત્યાંથી રૂપિયા મળવામાં વિલંબ કરાવી દે એ ટાઈપનું દેખાઈ રહ્યું છે અને તમે જીવનની એકલતા ભોગવો છો. એ પણ આ કેમદ્રુમ દોષની અસર છે. આ દોષ મિત્રો કહી દઉં કે ક્યારે તમારો નષ્ટ નથી થતો, એને તમે ઓછો કરી શકો છો. એટલે બને તો તમે તમારા મનને શાંત રાખવાનો અને સાંજે જો તમે મૌન વ્રત અડધો કલાક રાખવાનો પ્રયત્ન કરશો તો 100% ચોક્કસ તમને ફળ મળશે, એમાં કોઈ શંકા નથી.
ચોક્કસપણે. અને એક મકાન યોગ વિશે પણ પ્રશ્ન હતો. હા, મકાન યોગની જો વાત કરવામાં આવે તો જ્યાં સુધી તમારા કેમદ્રુપ દોષની શાંતિ નહીં કરાવો ત્યાં સુધી તમારા મકાન યોગ થવાના નિશ્ચિત નથી દેખાતા, કેમ કે તમારું મકાન માટેનો જે માલિક છે એ પણ ચંદ્રમા છે અને એ ચંદ્રમા તમારો કેમદ્રુપ દોષની અંદર સપ્તમ સ્થાનની અંદર પત્ની સ્થાનમાં બેઠેલો હોવાથી આમાં તમને ઉણપ આવી રહી છે. એટલે પ્રથમ તો આ તમે વસ્તુ કરો એટલે આવતું વર્ષ જે તમારું છે એટલે કે તમારા 6ઠા મહિનાની 15 તારીખથી લઈ અને 13 થી 14 મહિનામાં તમારું મકાન થવાના યોગ બની જાય છે. ચોક્કસપણે જો સમય મળી ગયો છે આપને અને ચોક્કસપણે ઉપાય પણ બતાવી દેવામાં આવ્યા છે, જરૂરથી કરશો, જરૂરથી આપને લાભ થશે. અને નેક્સ્ટ કોલર પણ જોડાઈ ગયા છે, દિનુભાઈ છે અમદાવાદથી. જી દિનુભાઈ, સ્વાગત છે આપનું સમય ચક્રમાં. સાહેબ, મારે મારી બેબી માટે પૂછવું હતું. આપની દીકરી માટે પૂછવું છે. જી, શું નામ છે તેમનું? અંકિતા. અંકિતા નામ છે. અને તેના જન્મની વિગત આપશો? 30/8/83. 30/8/83. અને સમય અને સ્થળ? સવારના 7 વાગે. સવારના 7 વાગે છે. અને સ્થળ કયું છે? કાઠિયાવાડમાં ગોરીવ્યાળી. કાઠિયાવાડમાં બગસરા પાસે ગોરીવ્યાળી આવ્યું ગામ પાસે આવેલું છે, ગોરિયા. જી જી. અને શું જાણવું છે આપને આપણી દીકરી વિશે? એમના એક વખત મેં મેરેજ કર્યા હતા પણ મેરેજમાં બરોબર સક્સેસ નથી થયા, તો ફરી વખત બરોબર સેટિંગ નથી આવતું. પોતે એમઈ કરે છે અત્યારે, બી કરીને એમઈ કરે છે. જી જી. ચોક્કસ લગ્ન વિશે આપને જાણવું છે કે હવે શું સંજોગો સર્જાઈ શકે એમ છે? તો જો પ્રથમ તો પહેલી જે વાત કરવામાં આવી કે મંગળ જે છે લગ્નમાં વિલંબ નથી કરતો. લગ્ન તો આ બેનના કરાવી દીધા કે 12મે મંગળ હોવા છતાં 7મા સ્થાને દ્રષ્ટિ કરતો હોવા છતાં લગ્ન તો કરાવી દીધા, પરંતુ લગ્નમાં તકલીફો કરી. 7મા સ્થાનમાં મંગળે જે કહ્યું કે ભાઈ ખટરાક કરાવે છે, ઝઘડા કરાવે છે, ઝઘડા કરાવી દીધા નીચેના મંગળે અને લગ્ન તૂટી ગયું. હવે બીજા લગ્નની જ્યારે વાત કરવામાં આવે તો આ બેનના બીજા લગ્નમાં કેમદ્રુપ દોષ અસર કરી રહ્યો છે. શનિની દ્રષ્ટિમાં એ ટેન્શન કરી રહ્યા છે. એટલે વિષ દોષ અને કેમદ્રુપ દોષનું જો નિવારણ કરવામાં આવશે અને મંગળને થોડો પણ ગણપતિની ઉપાસનાથી શાંત કરવામાં આવશે તો આ બેબીના સેકન્ડ મેરેજની જો વાત કરવામાં આવે એ હજી પણ એમને એમ કહેવાય છે કે આ ડિસેમ્બર પૂરો થાય એટલે કે જાન્યુઆરીની શરૂઆતના 13-14 તારીખ જાય પછીના એક ચાન્સ બની રહ્યા છે, પણ બેનનું મન અત્યારે કામ નથી કરતું. એની માટે કેમ કે એનું કારણ છે કે રાહુમાં શનિનું અંતર ચાલે છે અને એના લીધે એમને વધારે પ્રોબ્લેમ થાય છે. પ્લસ બીજું કે સપ્તમ સ્થાનનો જે માલિક એમનો શનિ છે એના ઉપરથી અત્યારે રાહુ, શુક્ર અને બુધ બધા ગ્રહો નીકળી છે. આમ તો 2 દિવસથી એમનો વિચાર પરિવર્તન આવવાનો યોગ ચાલુ થઈ ગયો છે ગઈકાલથી. એટલે જો હવે તમે વાત કરો છો અને આગળ વધશો તો ચોક્કસ એમના આ ડિસેમ્બર મહિનો પૂરો થાય, જાન્યુઆરીની 13 તારીખ જાય પછી એમના લગ્નના યોગો પણ પ્રબળ થઈ રહ્યા છે.